અરે ગાયત્રી, હા આપણા બ્લોક નીચે બહુ મોટો ટેમ્પો આવ્યો છે. નક્કી કોક સામાન ફેરવે છે આપણા બ્લોક માંથી. અરે જવા દો ને એ બધું. હું તમને ગરમ ગરમ ખાવાનું આપી દઉં છું, બરાબર? આપણે જમી લઈએ. અરે આપણો બ્લોક નીચે બહુ મોટો ટેમ્પો છે, બહુ સામાન જવાનું એવું લાગે છે. અરે અરે એ તો તમારો ભાઈ જ મકાન ખાલી કરે છે. કેમ? તે અરે કઈ કીધું તું એને? ના ના, મેં કઈ કીધું નથી હો. તે કીધું હોય ને તો જ એ કઈ પગલું ભરે, બાકી ના ભરે આવી રીતના. અરે પણ હું કઈ નવરી છું એવું તમારા ભાઈને હું કઈ કહું? તું અહીંયા બેસ, હું પૂછીને આવું છું, બરાબર? અરે ના ના, મેં ખાલી એમને એટલું જ કીધું કે હવે તમારે વરસ થઈ ગયું છે અને તમારો ઘરમાં ભાગ કઈ છે નહીં, તો તમે મકાન ખાલી કરી દો. તારું મગજ છે કે નહીં? અત્યારે મારો ભાઈ ભીમા છે અને તું અત્યારે ઘર ખાલી કરવાનું કીધું? અરે પણ મેં શું ખોટું કીધું? આમે તમારો ભાઈનો આ ઘરમાં કઈ ભાગ છે નહીં અને એમને એમનો ભાગ આપી દીધો છે. પછી આપણે શું ચિંતા છે? અને 1 વર્ષનું ભાડું કેટલું થાય છે ખબર? ₹1,00,000. એ જે હોય એ, પણ મારો ભાઈ અત્યારે ભીમા છે ને એટલે અહીંયા પડેલો છે. અને અમારા બે ભાઈઓ વચ્ચે તમારા બૈરાઓએ કે બોલવાની જરૂર નથી. અને જ્યાં સુધી મારા ભાઈને મારી જરૂર હશે ને ત્યાં સુધી હું એને મદદ કરીને જ રહીશ. અને ભાઈઓ ભાઈઓ અલગ નથી થતા, એને અલગ કરે છે ઘરના બૈરાઓ. સારું, તમારે જે કરવું એ કરો. એમ પણ અમારું કેમ માનો છો તમે? હવે તમારું સાંભળીને તો ઘરમાં ઝઘડાઓ થાય છે બધા. તમારે શું માનવું છે? મારી વાતથી સહેમત છો ને? જો સહેમત હોય ને તો કોમેન્ટ સેક્શન ચાલુ છે, મસ્ત કોમેન્ટ કરી દો એક.